હાલો, જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર દેસાઈ મનાલી. હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું અને વેદ ગર્ભ સંસ્કાર જોડે મારી જર્ની 2026માં સ્ટાર્ટ થઈ, જ્યારે મારું સેકન્ડ મંથ ઓફ પ્રેગ્નન્સી હતું. અત્યારે મને વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન્સ લાગે છે મારો પ્રેગ્નન્સીનો કે મેં વેદ ગર્ભ સંસ્કાર જોડે સ્ટાર્ટ કરી અને શેર કરી આ જર્ની. કારણ કે દક્ષા આંટી, શિવાની મેમ અને નિકિતા મેમ ઓલ થ્રુઆઉટ મારા પ્રેગ્નન્સી એટલા સપોર્ટિવ હતા કે મારી આખી પ્રેગ્નન્સી જર્ની એકદમ સ્મૂથલી ગઈ છે. ગર્ભ સંસ્કારમાં એ લોકો ગર્ભ સંવાદ, ડેલી ડે ટુ ડે એક્ટિવિટીઝ કરાવતા હતા, જે બ્રેઇન બૂસ્ટિંગ હતી, એક્સરસાઇઝ કરાવતા હતા, પ્લસ મેડિટેશન બી કરાવતા હતા, જે એકદમ કામિંગ લાગતું હતું અને જેન્યુઅનલી તમને પોઝિટિવિટી ફીલ થાય તમારી અંદર અને બેબીની અંદર, અને એક અલગ બોન્ડ તમારો ક્રિએટ થઈ જતો હતો બેબી જોડે, કે તમે ડીપલી કનેક્ટેડ કરો બેબી જોડે. તો હું ઓલ ધ મોમ્સ ટુ બીને રિક્વેસ્ટ કરીશ કે જેન્યુઅનલી અગર તમારે પોઝિટિવિટી ફીલ કરવી હોય, ચેન્જ ફીલ કરવો હોય, તો પ્લીઝ વેદ ગર્ભ સંસ્કાર જોડે જોઈન થાઓ અને લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ તમારો લો.